जय श्री कृष्ण। मारू नाम से सोनिया। सोनिया किचन में तमाરું स्वागत है। तो आज આપણે બનાવીશું इडली सांभर। तो શરૂ કરીએ। तो સૌ પ્રથમ આપણે દાળ લીધી છે। દાળ મેં પહેલાથી બાફીને લીધી છે। અડધી ચમચી જેટલી રાઈ લીધી છે। 1 ચમચી જેટલો મેં સાંભર મસાલો લીધો છે। અડધી ચમચી જેટલું મેં જીરું લીધું છે। 2 ચમચી જેટલો મેં લીંબુનો શરબત લીધો છે અને 1 નંગ જેટલું મેં ટામેટું લીધું છે। લસણ અને મરચાની પેસ્ટ લીધી છે। 1 નંગ જેટલી મેં ડુંગળી લીધી છે અને ચપટી બેકિંગ સોડા લીધો છે। અડધી ચમચી અને અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો મેં ધાણા જીરું પાવડર લીધું છે। અડધી ચમચી મેં હળદર લીધી છે। અડધી ચમચી મેં મીઠું લીધું છે। અડધી વાટકી જેટલું દહીં લીધું છે અને 1.5 વાટકી જેટલા મેં ચોખા લીધા છે। तो चोखा मैं पहला थी 3 થી 4 कलाक माटे पहला ज मैं पलाळीने राख्या छे। तो सौ प्रथम पहला आपणे चोखा मिक्सर में दળી दईए। आ रीते आपणे चोखाने पीसी लेवाना छे। आ रीतनुं बेटर होवुं जोईए। तो आने आपणे 3 થી 4 कलाक माटे गरम जग्याए मूकी देवानुं छे। तो 3 થી 4 कलाक थई गया छे। हवे इडली पाडवानुं शरू करीए। तो सर्वप्रथम एमां दही नाखीशुं, લીંબુનો જ્યુસ નાખીશું, તેને મિક્સ કરી લઈશું। स्वाद मुजब मीठू नाखी दईशुं। हवे आपणे पाणी गरम करवा मूकी दईए। चपटी बेकिंग सोडा नाखी दईशुं। थोड़ुं पाणी नाखीशुं। हवे तेने मिक्स करी लईशुं। થઈ ગયું છે, પાણી ગરમ થઈ ગયું છે। હવે તેમાં બેટર નાખી દઈશું। पंदर થી 20 મિનિટ માટે તેને બફાવા દઈશું। ઇડલી બફાય ત્યાં સુધી આપણે સાંભર તૈયાર કરી દઈએ। 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેમાં રાઈ નાખીશું। તેમાં જીરું નાખીશું। તેમાં મીઠો લીમડો અને લસણ અને મરચાની પેસ્ટ નાખી દઈશું। હવે તેમાં ડુંગળી નાખી દઈશું। તેમાં ટામેટા નાખી દઈશું। હવે તેમાં મરચું નાખી દઈશું। धाणा जीरो ने गरम मसालो नाखी दईशुं। स्वाद मुजब मीठू नाखी दईशुं अने हळदर नाखी दईशुं। बराबर मिक्स करी दईशुं।
તેમાં દાળ નાખી દઈશું. હવે સાંભર મસાલો નાખી દઈશું. હવે સાંભરને 5 થી 10 મિનિટ મારે તેને થવા દઈશું. તો સાંભર આપણું તૈયાર થઈ ગઈ છે. ઈડલી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે સેવિંગ પ્લેટમાં આપણે સર્વ કરી દઈએ. તો ઈડલી સાંભર આપણું તૈયાર થઈ ગઈ છે. હવે સેવિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ.